નમસ્કાર મિત્રો, હું છું મોક્ષ ઉડાણી અને સ્વાગત છે આપણી મીરા એકેડેમીમાં. આજે મિત્રો આપણે ગવર્મેન્ટની પરીક્ષાનો એક અગત્યનો ગણિતનો ટોપિક એટલે કે ટ્રેન વિશે અભ્યાસ કરશું. બરોબર છે? બરોબર. ઘણીવાર એમ થતું હોય કે ટ્રેનના દાખલાઓ છે મને નથી આવડતા, પણ આનામાં માત્ર દાખલા ગણો લોજિકથી, એટલે કે આપણે લોજિકથી જ દાખલાઓ ગણવાના છે. બરોબર. 4-5 વસ્તુ છે યાદ રાખશું સરળતાથી અને સારી રીતના છે દાખલા આપણે ગણી શકશું. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે. થોડા ઘણા 2-4 કોન્સેપ્ટ જ છે, 2-4 વસ્તુ જ ખાલી જોવાની છે, એના ઉપર તમે ધડાધડ દાખલા યાદ રાખી શકો. બરોબર. સાદું અને સિમ્પલ છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતના ટ્રેન આધારિત દાખલાઓ થઈ શકે. સૌથી પહેલા થોડીક બેઝિક માહિતી છે. આ તમે ભણી ગયા છો કે ડિસ્ટન્સ એટલે કે અંતર બરાબર ગતિ ગુણ્યા સમય, એટલે કે ડિસ્ટન્સ બરાબર સ્પીડ ગુણ્યા ટાઈમ. બરોબર. આપણે ભણી ગયા, આપણને ખબર છે. એટલે કે આ બહુ ચર્ચા કરવાનો કોઈ વિષય નથી. આ મેઇન સૂત્ર, આ સૂત્રથી જ બધા દાખલા થાય. હવે પેલું શું કીધું છે કે એક વસ્તુ બીજી વસ્તુને પસાર થાય, બરોબર, અથવા તો કરે ત્યારે બંને વસ્તુના લંબાઈના સરવાળા જેટલું અંતર એક આપે છે. એટલે કે સપોઝ સમજી લો કે અહીંયા એક ટ્રેન છે, અહીંયા બીજી ટ્રેન છે, આ એકબીજાને પસાર થાય તો બંને, આ ટ્રેન અહીંયા ઊભી છે, આ ટ્રેન અહીંયાથી પસાર થાય તો આ ટ્રેને અહીંયા પહોંચી ત્યારે ટોટલ કેટલું અંતર એને કાપ્યું તો શું થાય? આ ટ્રેનનો સરવાળો, આ ટ્રેનનો સરવાળો, બંનેના લંબાઈનો સરવાળો થાય. બરોબર. બીજું શું કીધું? જો ટ્રેન થાંભલાને પસાર કરે તો તે છે એ પોતાની લંબાઈ જેટલું અંતર કાપે. હવે ટ્રેનની લંબાઈ 100 મીટર છે, સપોઝ સમજી લો. અહીંયાથી થાંભલો અહીંયા એક છે, એને અહીંયાથી પસાર કરે છે. બરોબર. તો આ ટ્રેને ટોટલ કેટલું લંબાઈ કાપ્યું? કેટલા લંબાઈ એની કપાણી? તો 100 મીટર. કારણ કે થાંભલાની આપણે આ પહોળાઈ ગણતા નથી. સપોઝ સમજી લો કે અહીંયા થાંભલો નથી, એની જગ્યાએ અહીંયા કોઈ માણસ ઊભો છે, બરોબર છે, 2 પગવાળો. આ માણસ પણ પસાર થાય, બરોબર છે, અહીંયાથી અહીંયા માણસને ટ્રેન પસાર કરે, બરોબર છે, માણસ ઊભો છે, ટ્રેન બાજુમાં પસાર થાય ત્યારે ટોટલ અંતર કેટલું છે? ટ્રેનની લંબાઈ હોય એના જેટલું જ અંતર એનું કપાય છે. બીજું આગળ જોઈએ કે ટ્રેન છે એક પ્લેટફોર્મ અથવા એક પુલ અથવા ટનલ અથવા તો બીજી ટ્રેનને પસાર કરે ત્યારે તે બંનેના સરવાળા જેટલું હોય. ધારો કે અહીંયા એક ટ્રેન છે, અહીંયા બીજી એક ટ્રેન ઊભી છે. હવે આ ટ્રેન છે, આ T1 કહીએ અને T2 કહીએ આપણે, બરોબર, તમને સમજવા માટે. હવે આ ટ્રેન અહીંયાથી અહીંયા જાય છે, આ ઊભી છે, એને અહીંયા આમ પસાર કરે T1, તો બરોબર. તો ટોટલ કેટલું અંતર કાપ્યું હોય? તો T1 વત્તા T2, બરોબર. આ બંનેનું જેટલું અંતર થયું હોય એટલું અંતર છે એ ટ્રેને કાપ્યું, એટલે કે પહેલા ટ્રેનની લંબાઈ ને બીજી ટ્રેનની લંબાઈ જેટલું. હવે સપોઝ સમજી લો કે અહીંયા આ ટ્રેન નથી, એની જગ્યાએ અહીંયા ટનલ છે, બરોબર છે. એક આ ટનલ આપેલો છે, એક રસ્તો આપેલો છે. તો એ રસ્તામાં પણ શું થાય? આ રસ્તાની લંબાઈ, બરોબર છે, રસ્તો એટલે કે રોડ, એટલે કે R પ્લસ અહીંયા T એટલે કે ટ્રેનની લંબાઈ થાય. બરોબર. અહીંયા સરખી રીતના લખીને તમને સમજાવું કે R પ્લસ T, બરોબર, આ થાય. અથવા તો અહીંયા બોગદું હોય, બોગદું એટલે ટનલ ગયો, અથવા તો પુલ હોય, તો ત્યારે શું કરવાનું? કે એની બંનેને સરવાળો કરવાનો. ટૂંકમાં મિત્રો એક વસ્તુ કહી દઉં કે જ્યારે પણ દાખલો તમને ગણવો હોય ત્યારે શું કરવું પડે? કે જ્યાં પણ લંબાઈ અંતર આપેલું હોય એ આંખ બંધ કરીને સરવાળો કરી નાખો, બરોબર. એના પછી જ આગળનો દાખલો કરવાનો, બીજું કંઈ કરવાનું નહીં. સૌથી પહેલા અંતર આપેલું છે, જેટલા પણ અંતર આપેલા હોય દાખલા બધાના સરવાળો, બરોબર. એના પછી છે એ આગળનો દાખલો ગણશું. ચલો આગળ શું કીધું છે એ જ આ કહેવા માંગે છે. જો સામસામેની દિશામાં ટ્રેન આવતી હોય તો એને ગતિનો શું થાય? સરવાળો. એક ટ્રેન અહીંયાથી આવે છે, એક ટ્રેન અહીંયાથી આવે છે, સામસામે આવતી હોય તો ગતિનો શું થાય? સરવાળો. અને સમાન દિશામાંથી ટ્રેન ગતિ કરતી હોય તો બંનેની શું થાય? અંતર. ગતિની મિત્ર ગતિ યાદ રાખજો, બંનેની ગતિની શું થાય? બાદબાકી. આગળ અંતર હતું, અંતરમાં બધે જ સરવાળો આવે, ક્યાંય જ નહીં. પણ ગતિમાં જો સામસામે આવતી હોય આમ, ગતિ શું થાય? સરવાળો. અને સમાંતર હોય, ભેગી જતી હોય તો બાદબાકી. સામસામે આવે એટલે કઈ રીતનું? જો આપણે આમ બે સામસામે બાઈકો અથવા ગાડીઓ આમ જતી હોય આમ ઝૂપ કરી નીકળીએ, ઝૂપ, તો કારણ કે એની ગતિનો સરવાળો છે એટલા માટે આમ આપણને અનુભવાય. પણ જ્યારે પણ આપણને કોઈ બીજી બાઇકની અથવા તો બીજી કારની આપણે રેસ કાપવી હોય ને ત્યારે આપણે આપણી ગતિ વધારવી પડે, એટલા માટે, અને કાપતા વાર લાગે એટલા માટે શું થાય? એની
ગતિની શું થાય? બાદબાકી થાય. છેલ્લો પોઈન્ટ શું કે એક માણસ, બે ટ્રેન આપેલી હશે આગળ, એવા આગળ દાખલા આવશે કે બે ટ્રેન છે, એક ટ્રેનમાં માણસ બેઠો છે, એનો લંબાઈ 100 મીટર છે, બીજી ટ્રેનમાં માણસ બેઠો, બીજી ટ્રેનમાં માણસ નથી બેઠો પણ એની લંબાઈ છે એ 200 મીટર છે. તો જે ટ્રેનમાં માણસ બેઠો છે એની લંબાઈ શું કરી નાખવાની? આપણને 0 ધારી લેવાની, એ 0 જ કરી નાખવાની. અને પછી આપણને છે આગળનો દાખલો ગણવાનો. એટલે જે ટ્રેનમાં માણસ બેઠો હોય એ ટ્રેનમાં લંબાઈ શું કરવાની? 0. બરોબર, લંબાઈ 0. ઝૂપ ઝૂપ વાળું ગતિ. બરોબર, એટલે એ યાદ રાખવાનું. સામસામેથી આવે તો સરવાળો, પેરેલલ જાય તો સમાન હોય તો બાદબાકી. હવે જો મિત્રો કિલોમીટર પ્રતિ સેકન્ડ આપેલું છે, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે. ક્લિયર? કિલોમીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 છે એના વડે ગુણવું પડે. અને મીટર પ્રતિ સેકન્ડમાં આપેલું છે એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો આપણને શું કરવું પડે? 18/5 વડે ગુણવું પડે. જો યાદ કઈ રીતના રાખવાનું? મોટામાંથી નાના બાજુ, એટલે કે નાના બાજુ જવું એ બાજુ જવું, નાના બાજુ જવું તો શું આવે? 5/18. અને મોટા બાજુ જવું તો મોટો ઉપર આવે, 18 ઉપર આવે એટલે 18/5. અહીંયા નાનો છે મીટર એટલે ઉપર નાનો 5 આવશે, અહીંયા મોટો કિલોમીટર છે એટલે મોટો 18 ઉપર આવશે અંશ. બરોબર, આ રીતના યાદ રાખ હંમેશા. મોસ્ટ ઓફ પરીક્ષાની અંદર છે કે 90% આનો જ ઉપયોગ થવાનો છે. બરોબર, બાકીના 10% નીચેનો ઉપયોગ થશે. 5/18 બધી જ મોસ્ટ ઓફ જગ્યાએ આવશે. ક્લિયર? ચલો હવે એક પછી એક આપણે દાખલા ગણીએ એટલે આપણને ખબર પડે કે કઈ રીતનો દાખલો થઈ શકે. ચલો, શું કીધું છે કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરે છે તો પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો. બરોબર છે, ઝડપ આપેલી છે, સેકન્ડ સમય આપેલો છે, થાંભલો છે એટલે કે એ બંનેનો સરવાળો તો કઈ થાય જ નહીં, થાંભલો હોય ત્યારે એક જ લેવાનો હોય. હવે શું કરવાનું? પેલા તો આપણે સૂત્ર લખી, અંતર બરાબર ગતિ ગુણ્યા સમય. બરોબર, અંતર બરાબર ગતિ ગુણ્યા સમય. હવે અંતર એટલે કે ડિસ્ટન્સ ડી એ તમારે શોધવાનું છે. ગતિ કેટલી આપેલી છે? 90 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી સેકન્ડ આપેલી છે? 10. અને મારે શું કરવું પડે? કિલોમીટર પ્રતિ કલાક છે એટલે મારે શું કરવાનું? 5/18. બરોબર, ચલો હવે આપણે ભાગ ઉડાડી. આ શું થઈ ગયું? આ 18 50 90, 25 અને પાછળ 0 એટલે શું થઈ જશે? 250 મીટર છે એ મારો જવાબ આવી જશે. 250 મીટર છે એ દાખલાનો જવાબ થશે. ક્યાં આપેલો છે 250 મીટર? ચલો, ઓપ્શન નંબર એ જ આપેલો છે. બરોબર, ઓપ્શન એ છે એ કેટલો છે? 250 મીટર. તો આપણો જવાબ થાય. ક્લિયર? બરોબર, સાદો અને સિમ્પલ. ખાલી સૂત્ર આવડવું જોઈએ. બરોબર મિત્રો, ચલો આગળ વધીએ. બે દાખલો શું કહે છે કે એક ટ્રેન 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. કેટલી? 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિથી ચાલે છે. તે રેલવે ટ્રેકની બાજુમાં ઉભેલા એક વ્યક્તિને 12 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ શોધો. તો પાછું લંબાઈ આવી. લંબાઈ એટલે શું આવે? અંતર, અહીંયા ગતિ અને અહીંયા સમય. બરોબર, અંતર એટલે ડી, ગતિ કેટલી આપેલી છે? 81 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી સેકન્ડમાંથી? 12 ગુણ્યા, જો વ્યક્તિ છે એટલે વ્યક્તિનો પણ સરવાળો થાય નહીં એટલા માટે આપણે કંઈ કર્યું નથી. બરોબર, એની કંઈ હોય નહીં એટલા માટે ગુણ્યા શું આવે? 5/18. બરોબર, ચાલો હવે આપણે ભાગ ઉડાડીએ. આ શું થઈ જાય? 9 ગુણ્યા 2. તો આ 90 શું થાય? 81. અને આ 2 છક શું થઈ જાય? 12. ચલો, તો ડી બરાબર શું મળે? તો 9 છક 54 ગુણ્યા 5 કરવું અઘરો પડે ગુણાકાર. 9 × 5 = 45 ગુણ્યા 6 કરું એ પણ અઘરો પડે, પણ શું કરાય? 6 × 5 = 30 અને 9 6 × 5 = 30. જો અહીંયા 30 એટલે 30 આપણે અહીંયા સાઈડમાં લખીએ અને ગુણ્યા 9 છે એટલે 9 તેરી 27 અને પાછળ 0 મૂકી દો, મીટરનો મી લગાવી નાખો એમ. બરોબર, તો શું આવશે? 250
70 મીટર છે એ શું થઈ જશે? જવાબ થઈ જશે. ઓપ્શન નંબર એ છે એ આપણો જવાબ આવશે. કેટલો? 270 મીટર. બરોબર. તો આ રીતના છે એ આપણો દાખલો સાદો છે, સરળતાથી કરી શકીએ. આવશે ધીમે ધીમે મોડરેટ થતા રહેશે પ્રશ્નો, ધીમે ધીમે આપણે જોશું, પણ સિમ્પલ છે. લોજિક આવડવું જોઈએ, બસ આપણે જે 2 સ્લાઇડમાં વાત કરીએ આવડવું જોઈએ. જો અહીંયા જો આ સરસ મજાનો પ્રશ્ન છે. શું છે કે 150 મીટર લાંબી ટ્રેન 40.5 સેકન્ડમાંથી 300 મીટરનું બોગદું પાર કરે છે, તો ટ્રેનની મારે ઝડપ શોધવાની છે. ઝડપ શોધવાની છે. 150 મીટર લાંબી ટ્રેન છે, કેટલી સેકન્ડમાં? 40.5 બરોબર છે સેકન્ડમાં 300 મીટરનું બોગદું પાર કરે છે. જો બોગદું એટલે કે ટનલ કહેવાય. બરોબર. ગુજરાતીમાં એટલું તો આપણને ખ્યાલ હોવી જ જોઈએ કે બોગદાને આપણે ટનલ કહીએ છીએ. તો એને પાર કરે છે. તો હવે આપણે શું કરશું? પહેલા તો ઝડપ શોધવાની છે, એટલે અંતર બરાબર ગતિ ગુણ્યા સમય. બરોબર. ટ્રેન કેટલી છે? 150 મીટર લાંબી. મેં કીધું હતું જેટલા પણ અંતર હોય બધાને શું કરવું પડે? સરવાળો. બોગદું કેટલું છે? 300 મીટર. બરોબર. અને આપણે ચલો 150 વત્તા 300 બરાબર ગતિ કેટલી આપેલી છે? આપેલી છે નથી શોધવાની, શોધવાની છે. તો ગતિને આપણે એસ કહી દઈએ. ગુણ્યા સમય કેટલું છે? 40.5. બરોબર છે. એ સમય છે આપણું. હવે મારે શું કરવાનું છે? તો આને મારે શોધવાનું છે. તો એસ ગતિને મારે સૂત્રનો કરતા બનાવું તો આ શું થઈ જશે? 450 છેદમાં 40.5 ગુણ્યા મારે શું કરવું પડશે? નીચે કેટલા મારે લેવા પડશે? ટોટલ જો અહીંયા શું આવશે? 5/18. બરોબર છે. અહીંયા 5/18 કરીશ એટલે આને ઉલટું અહીંયાથી ઉલટાવી નાખો એટલે નીચે શું થઈ જશે? અહીંયા 5 અને ઉપર શું થઈ જશે? 18. બરોબર મિત્રો. ઉપર થઈ જશે 18 અને નીચે થઈ જશે 5. હવે જો પોઈન્ટ છે એને પોઈન્ટને મારે અહીંયાથી કાઢી નાખવું છે. બરોબર. પોઈન્ટને કાઢી નાખું તો અહીંયા શું થઈ જશે? 180 થઈ જાય. બરોબર. તો જો આ ટોટલ 405 છે. હવે 45 નવા અને આ 45 દામ. આ 45 થી 45 ઉડી ગયા. આ 9 ધુ 18 એટલે અહીંયા શું આવી ગયા? 20 અને 5 ધુ કેટલા થશે? 10. તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. એટલે એસ બરાબર શું થશે? 40. એસ બરાબર 40. કોઈ જવાબ દેખાય છે મિત્રો? જો છે ઓપ્શન નંબર સી જ આપેલો છે. બરોબર છે. કેટલો આપેલો છે? 40. તો કેટલું એની ઝડપ આવશે? 40 કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ આવશે. બરોબર. સાવ સાદો અને સિમ્પલ દાખલો તો થોડુંક સમજવાની જરૂર હતી. ચલો ચોથા નંબરનો પ્રશ્ન શું કહે છે આપણે જોઈએ કે એક કેટલી સેકન્ડમાં, એટલે કે મારે સમય શોધવાનો હશે, કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે દોડતા 150 મીટર લંબાઈના પુલને પસાર કરે. 150 મીટર લાંબી ને 150 મીટરનો પુલ છે. એટલે સૌથી પહેલા તો શું કરશું? અંતર બરાબર ગતિ ગુણ્યા સમય. ચલો અંતર કેટલું આપેલું છે? એક ટ્રેન કેટલી છે? 150 મીટર લાંબી. પુલ પણ કેટલો છે? 150 મીટર લાંબો. ગતિ કેટલી છે? 90 કિલોમીટર પ્રતિ કલાક. સમય શોધવાનો છે. ગુણ્યા શું આવશે? અહીંયા 5/18 ગુણ્યા ટી. સમય શોધવાનો છે એટલે તો જો આ 18 + 90 ડાયરેક્ટ અહીંયાથી ઉડી જાય. 150 + 150 શું થઈ જશે? 300. ને આ 5 છે બંને અને 5 ગુણ્યા 5 અહીંયા નીચે રાખી અને બરાબર અહીંયા શું લખશું? ટી. હવે હું છેદ ઉડાડું તો જો છેદ કેટલા ઉડશે? જો 5 × 6 = 30 અને આ પાછળ એક 0 વધ્યો અને 5 કેટલા 50 60 તો 12 50 60. તો મને ટી બરાબર કેટલો જવાબ મળશે? 12 સેકન્ડ. બરોબર છે. તો 12 સેકન્ડ કોઈ દાખલાનો જવાબ આવે છે? 12 સેકન્ડ છે ભાઈ છે.
ઓપ્શન નંબર ડી. બરોબર છે, 12 સેકન્ડ. તો એ આપણો દાખલાનો જવાબ થશે. બરોબર મિત્રો, સિમ્પલ અને સાદી રીતના છે દાખલો થઈ શકે. ચલો, 5મા નંબરનો દાખલો છે કે 165 મીટર લાંબી એક ટ્રેન જે 99 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોય 220 મીટર લાંબા બોગદાને એટલે કે ટનલને પસાર કરે કેટલી સેકન્ડમાં પસાર કરી શકે? સમય શોધવાનો છે. હવે આપણે એને ડી બરાબર એસ ગુણ્યા ટી આમ લખીએ. ડિસ્ટન્સ બરાબર સ્પીડ ગુણ્યા ટાઈમ. બરાબર, અંતર બરાબર સમય ગતિ ગુણ્યા સમય. એ જ લખ્યું છે, બીજું કઈ નથી લખ્યું. ચલો, મારે તો શું શોધવાનું છે? સમય શોધવાનું છે. ચલો, અંતર કેટલું? એક તો 165 આપેલું છે, બરોબર, અને બીજું શું આપેલું છે? 220 મીટર લાંબુ બોગદું છે. ગતિ કેટલી છે? 99 ગુણ્યા 5/18 તો આવશે જ, અને ગુણ્યા ટી. ચલો, આ કેટલું થશે? 385, બરોબર, ગુણ્યા 18 ઉપર આ ગયા, નીચે શું થઈ ગયા? 99 ગુણ્યા 5, અને અહીંયા આવી જશે ટી. ચલો, ભાગ ઉડાડો. કેટલા ઉઠશે ભાગ? જો આ ઉઠશે કેટલાથી? 385 ભાગ્યા 5 કરો તો કેટલા થશે? 385 ભાગ્યા 5 કરશું તો કેટલા થશે? 77. બરોબર, 11 નવા 99 અને 11 સત્તા 77. 9 દુ 18, ઉપર કેટલા વધ્યા? 7 અને 2, તો 7 દુ કેટલા થશે? ટી બરાબર 14. 7 દુ 14, 14 સેકન્ડ ક્યાંય જવાબ આપેલો છે? ચલો જોઈએ, 14 સેકન્ડ ક્યાંય જવાબ છે ઓપ્શન નંબર એ જ આપેલો છે, 14 સેકન્ડ. તો કેટલી સેકન્ડમાં પસાર કરશે? 14 સેકન્ડની અંદર છે એ પસાર કરશે 220 મીટરના બોગદાને, 165 મીટર લાંબી ટ્રેન. બરોબર, સાવ સાદું અને સિમ્પલ છે. ચલો, નેક્સ્ટ દાખલો છે કે એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. બંનેની લંબાઈ કેવી છે? સમાન છે. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ શોધો, એટલે મારે ડિસ્ટન્સ શોધવાનું છે. ચલો, ડી બરાબર એસ ગુણ્યા ટી, આ જ શોધવાનું છે, આમને એમ રાખવું પડશે. ચલો, ડિસ્ટન્સ, બંનેની લંબાઈ સમાન છે. લંબાઈ કેટલી છે? પ્લેટફોર્મ અને ટ્રેનની સમાન છે, નથી ખબર? હું એક્સ ધાર લઉં. બંનેની લંબાઈ સમાન છે એટલે એક્સ વત્તા એક્સ થાય. બંનેનો સરવાળો કરવો પડે ને ભાઈ, તો જ પસાર થશે, તો જ ખબર પડશે ને. હવે શું કીધું છે? ગતિ કેટલી છે? 90 કિલોમીટર પ્રતિ કલાક. 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ. ગુણ્યા શું કરવું પડશે? 5/18. શું કામ? કિલોમીટર પ્રતિ કલાક છે. રકમમાં ક્યાંય કિલોમીટર પ્રતિ કલાક દેખાય તો 5/18 આંખ બંધ કરીને મૂકવાનું. 18×5 = 90. બરોબર, અહીંયા શું થશે? 2x, x વત્તા x 2x, 55 25, અને 25 6 150, અને પાછળ એક આ 0 60 નો રહી ગયો તો એ 0 મૂકીને એટલે કેટલા થાય? 1500. x બરાબર શું થઈ જશે? 150 ભાગ્યા 2, તો મને x બરાબર શું મળશે? 750. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? 750 મીટર છે એ આપણી ટ્રેનની લંબાઈ હશે. ઓપ્શન નંબર સી, 750. બરોબર, એટલે આ રીતનો છે એ દાખલો થાય. જ્યાં પણ જો બંનેની લંબાઈ સમાન આપી દે એટલા માટે આપણે શું ધાર્યું? એક્સ વત્તા એક્સ ધારી લીધું. ક્લિયર? ચલો, આગળ વધી. શું છે કે એક ટ્રેનની લંબાઈ 500 મીટર છે. 4 કિલોમીટર લાંબા પુલ ઉપરથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે પસાર થાય છે. એટલે ઝડપ આપેલી છે. તો ટ્રેનને આ પુલના એક છેડેથી બીજા છેડે સુધી પસાર કરતા કેટલો સમય લાગશે? બરોબર છે, સમય શોધવાનો છે મારે. તો ડી બરાબર એસ ગુણ્યા ટી. ચલો, લંબાઈ કેટલી છે? 500 મીટર ટ્રેનની લંબાઈ છે, અને 4 કિલોમીટર એટલે કે કેટલા થાય? 4000 મીટર થાય.
એટલે 4000 મીટર વત્તા 500 મીટર બરાબર સમય કેટલો આપેલો છે 90 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 5/18 ગુણ્યા ટી કિલોમીટર પ્રતિ કલાક છે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા 5/18 વડે ગુણવું પડશે. ચલો આ કેટલું થઈ જશે 4500 ગુણ્યા 18 છેદમાં 90 ગુણ્યા 5 બરોબર. ચલો હવે આપણે જેટલું ઉડે એટલું ઉડાડવાની કોશિશ કરીએ. આ એક 0 થી આ એક 0 ઉડી ગયા. આ 9 દુ 18 ઉડશે. હવે આ કેટલા ઉડશે 5 આ 9 45 અને 0 વધ્યો એને અહીંયા લખી નાખી. આ શું થશે 9 દુ 18 તો ટી બરાબર કેટલા થશે 180 સેકન્ડ થશે કારણ કે મીટર પ્રતિ સેકન્ડમાં મળ્યું. હકીકતમાં મારે ટી શેનામાં શોધવી પડશે અહીંયા બધે મિનિટમાં છે એટલે 180 સેકન્ડની મિનિટ કેટલી થાય તો કેટલી થશે 3 મિનિટ થશે 180 સેકન્ડની મિનિટ બરોબર. તો જો મારો જવાબ શું મળશે 3 મિનિટ. હવે 3 મિનિટ ક્યાં આપેલો છે ઓપ્શન નંબર સી માં. તો મારો જવાબ શું આવશે 3 મિનિટ આવશે. તો આ રીતના મિત્રો છે એ દાખલા થઈ શકે બરોબર. સાદો અને સિમ્પલ છે. માત્ર શું કરવાનું તમને જોઈ લેવાનું કે અંતર કેટલા આપેલા છે 1 થી વધારે તો સરવાળો કરવાનો સામસામે એના ને એ હજી હવે દાખલા આવશે ગતિવાળા એ પછી એક આપણે જોતા જઈએ. ચલો શું કહે છે 8મો દાખલો કે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 270 મીટર લાંબી ટ્રેનને સામેથી બરોબર સામેથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતી ટ્રેનને 9 સેકન્ડમાં પસાર કરે છે તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી હશે. એક ટ્રેનની લંબાઈ આપેલી છે મારે બીજી ટ્રેનની લંબાઈ શોધવાની છે. સૌથી પહેલા તો શું લખશું ડી બરાબર એસ ગુણ્યા ટી બરોબર. ડી બરાબર એસ ગુણ્યા ટી. હવે જો 120 કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે બરોબર. 270 મીટર લાંબી ટ્રેન છે બે ટ્રેન છે એટલે અહીંયા અત્યારે પેલા શું લખીશ T1 અને T2 T1 વત્તા T2 કારણ કે બંનેનો અંતરનો સરવાળો થાય અને બીજી સામેથી આવે છે સામેથી આવે એટલે શું કરવું પડે મારે ટ્રેન સામે આવે તો એની ગતિનો શું થાય સરવાળો એની કેટલી ગતિ છે 80 ગુણ્યા સમય કેટલો છે 9 ગુણ્યા 5/18 શું કામ કે કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. બીજી ટ્રેનની લંબાઈ શોધવાની છે. પહેલી ટ્રેનની લંબાઈ કેટલી આપેલી છે 270 વત્તા T2 ની મારે લંબાઈ શોધવાની છે. આ કેટલા થશે 200 ગુણ્યા 9 ગુણ્યા 5/18. ચલો ભાગ ઉડાડીએ આપણે તો આ શું થઈ જશે 9 દુ 18 અને આ 100 દુ 200 બરોબર. તો અહીંયા હવે કેટલું બચે છે એ જોઈએ આપણે. તો જો આ 100 ગુણ્યા 5 તો કેટલા થઈ જશે 500 270 વત્તા T2 બરાબર 500 તો T2 બરાબર 500 માઇનસ 270 બરોબર છે. તો મને જવાબ શું મળશે T2 બરાબર 500 માઇનસ 270 તો છેલ્લે મને જવાબ શું આવશે 230. 500 માંથી 270 જાય તો 230 મીટર છે એ જવાબ આવવો જોઈએ. એવો કોઈ ઓપ્શન છે 230 વાળો છે? હા આપેલો જ છે ઓપ્શન નંબર એ 230 બરોબર. તમારો જવાબ શું આવશે 230 મીટર બરોબર. બહુ સાદું અને સિમ્પલ છે. થોડુંક સમજવાની જરૂર છે. લોજિક લગાવશો તો દાખલા સરળતાથી થઈ શકશે બરોબર. ચલો નેક્સ્ટ દાખલો છે 9મો કે બે ટ્રેનની લંબાઈ 185 અને 215 મીટર છે. ઝડપ અનુક્રમે 50 કિલોમીટર પ્રતિ કલાક 40 કિલોમીટર પ્રતિ કલાક છે. બંને ટ્રેન એકબીજાને સામે સમાંતર લાઈન પર આવી રહી છે તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? સમય શોધવાનો છે. સમય એટલે કે ટી.
ડી બરાબર એસ ગુણ્યા ટી. હવે જો અહીંયા કીધું છે બંનેને સમાન સામે આવેલી છે, સમાંતર સામે, એટલે કે આમ સામે આવે છે, સમાન નથી જતી, સમાંતર સામે આવે છે, એટલે કે આમ સામ સામે આવે છે એક જ પાટા ઉપર. ચલો સૌથી પહેલા તો શું કરવું પડે? સરવાળો કરવો પડે. 185 વત્તા 215 બરાબર કેટલી આપેલી છે? 50 વત્તા 40. શું કામ સરવાળો થાય? સમાન છે એટલે. ગુણ્યા ટી કેટલું આપેલું છે? ગુણ્યા 5/18 અને ગુણ્યા ટી આપણને શોધવાનું છે. ચલો 215 વત્તા 185 કેટલા થશે ટોટલ? 400. 50 વત્તા 40 90 ગુણ્યા 5/18 ગુણ્યા ટી. તો આ 18 50 90 ઉડી ગયા. હવે 400 ભાગ્યા 25 હતો, 400 ભાગ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા ટી ને સૂત્રનો કરતા બનાવ્યું તો આમ થાય 400 ભાગ્યા 5 ગુણ્યા 5. જો મિત્રો 25 ભાગ્યા 40 કરો, 400 કરો તો અઘરું પડે. થાય નથી થતું એવું નથી, થાય. જો આ 5 8 40 બરોબર, 5 8 40 ને 0 મૂકી દીધું. અને કેટલા 50 80? તો કેટલા 50 80 થાય? 16 50 80. અહીંયાથી 16. તો ટી બરાબર શું જવાબ મળશે? 16 સેકન્ડ. બરોબર, તો ટી બરાબર 16 સેકન્ડ જવાબ ક્યાંય આપેલો છે? આપેલો છે ઓપ્શન નંબર સી માં. બરોબર, તો આપણો જવાબ શું આવશે? 16 સેકન્ડ. એટલે આ રીતના આપણે દાખલા, અગત્યના આ બધા દાખલાઓ પૂછાય છે, આવી ટાઈપના જ છે અને સરળતાથી આપણે દાખલાઓ કરી શકાય. ચલો નેક્સ્ટ જોઈએ આપણો કે કલાકના 60 10મો પ્રશ્ન છે. કલાકના 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી 300 મીટર લાંબી રેલગાડીને પસાર કરતા એ જ દિશામાં જતી 200 મીટર લાંબી રેલગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો તેને કેટલો સમય લાગે? ડી બરાબર એસ ગુણ્યા ટી. હવે શું કીધું છે? 300 મીટર એક રેલગાડી આપેલી છે એટલે એનું શું કરવું પડશે? સરવાળો. વત્તા બીજું શું આપેલું છે? 200 મીટર લંબાઈ આપેલી છે બરાબર એક કેટલી છે? એકની 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ને એ જ દિશામાં કીધું છે, એટલે કે આમ સમાંતર સાથે સાથે એક જ દિશામાં જાય. એટલે મારે શું કરવું પડે? -40 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા બીજું કઈ આપેલું છે? ઝડપ નથી આપેલી, ઝડપ આપી દીધી બંનેની, સમય શોધવાનો છે એટલે અહીંયા પેલા 5/18 તો મૂકવા જ પડશે ને, ગુણ્યા ટી. ચલો આ કેટલો થઈ જશે? 500 બરાબર 20 ગુણ્યા 5/18 ગુણ્યા ટી. હવે હું ટી ને જે સૂત્રનો કરતા બનાવું તો 500 ગુણ્યા 18 5 ગુણ્યા 20. 0 થી 0 ઉડી જાય. 2 9 18 બરોબર. આ 2 9 18 અને 5 દામ 50. તો ટી બરાબર શું મળ્યું? 10 9 90. આપણને શું મળ્યું? આ સેકન્ડ. મારે તો શું શોધવાનું છે? મિનિટ. તો 60 સેકન્ડની 1 મિનિટ થાય તો બીજી એક્સ્ટ્રા 30 સેકન્ડ એટલે બીજી અડધી મિનિટ એટલે કેટલું થાય? 1.5 મિનિટ થાય. બરોબર મિત્રો, 1.5 મિનિટ ક્યાંય જવાબ આપણને આપેલો છે? ઓપ્શન નંબર ડી આપેલો છે. તો આપણો જવાબ શું થશે? 1.5 મિનિટ થશે. બરોબર, એટલે આ રીતના છે એ દાખલાઓ થતા હોય છે. સાદી અને સિમ્પલ રીતના, કઈ જ અઘરું નથી. સામસામેથી આવે તો સરવાળો થાય ગતિનો, પાસ પાસે હોય તો માઇનસ થાય, બાકી અંતરનો તો બધાનો સરવાળો જ કરવાનો છે. તો મિત્રો આવી ટાઈપના જે દાખલાઓ કરવાના આવે છે. તો આજે આપણે જે દાખલાઓ જોયા એ મોસ્ટ આઈએમપી હતા. પરીક્ષામાં આવી જ ટાઈપના બધા દાખલાઓ પૂછાતા હોય છે. આનાથી બહારના ક્યાં દાખલાઓ નથી પૂછાતા. હજી આગળ એના બીજા ઘણા બધા જે માણસ અને ટ્રેન વાળા દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે કરશું જેમ. અને આપણી આ મીરા એકેડેમી છે એ ખાસ સ્પેશિયલ પોલીસ ભરતી માટે એ છે, એના એ એકેડેમી આપણી એકેડેમી છે કાર્યરત છે. અને તમે પોલીસ ભરતી માટે અને બીજી પણ ગવર્મેન્ટ એક્ઝામની જો તૈયારી કરતા હો તો આપણી આ એકેડેમીની છે
એ તમારા બીજા મિત્રો સુધી તમે પણ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બરોબર, અને તમારા બીજા મિત્રોને પણ છે એ એકેડેમીની લિંકો છે એ મોકલો અને શેર કરો, બરોબર. કારણ કે આ માત્ર અહીંયા ગણિત નહીં પણ સાથે સાથે બીજા અલગ અલગ વિષયો, ગુજરાતી છે, ભૂગોળ છે, બંધારણ છે, ઇતિહાસ છે, એ વિષયોનું પણ આપણે સરસ મજાનું અહીંયા જ્ઞાન મેળવશું. તો સરસ મજાની આપણી આ એકેડેમી છે એ આપણને છે એ એક કહેવાય ને કે સાચા રસ્તે મહેનત કરવા માટે એક અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો તમે અમારો પ્રયત્ન સફળ બનાવવા માટે અમને મદદ કરો અને મદદ થાવ એવી તમને નમ્ર અપીલ. બાકી આપણી આ ચેનલને છે ગુજરાતના તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડો અને એમને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવો. કંઈ પણ માહિતી હોય, જો ન ખબર પડતી હોય તો તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકશો. ધન્યવાદ. જય હિન્દ.